આ દુનિયાની અંદર મહાન પુરુષ કોને કહેવાય? તો દુનિયા માટે કંઈક અલગ કરે, જુદું કરે, એને મહાન કહેવાય છે. આ દુનિયામાં અસંખ્ય માણસો છે, પણ એકબીજાની પાછળ દોડવામાં જ માને છે. અમુક જ વિરલ વ્યક્તિ એવી હોય છે કે જિંદગીમાં કંઈક નવું કરે છે. શૂન્યની શોધ કોણે કરી? આર્યભટ્ટે કરી. બોલપેનની શોધ કોણે કરી? તો લેઝલી બીરોએ શોધ કરી. પ્લેનની શોધ કોણે કરી? તો એમ કહેવાય છે કે રાઇટ બંધુઓએ શોધ કરી. ઓરવિલ અને વિલ્બર એ બે ભાઈઓએ પ્લેનની શોધ કરી. એમ જે માણસ શોધ કરે છે એને લોકો યાદ કરે છે. સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરીએ તો સ્વામિનારાયણ સંપ્રદાય આજે સારા વિશ્વમાં ફાલ્યો ફૂલ્યો છે. પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી વિદેશમાં જવાનો પ્રારંભ કોણે કર્યો? તો આપણા ગુરુ શ્રી મુક્તજીવન સ્વામી બાપાએ અને કુમકુમ મંદિરના સંસ્થાપક સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ પ્રિયદાસજી સ્વામી 1948માં આફ્રિકા ગયા અને પ્રારંભ કર્યો. તો આજે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વિદેશ જતા થયા છે. આમ જે મહાપુરુષ હોય છે તે હંમેશા કંઈક નવું સર્જન કરે છે. જીવનપ્રાણ સ્વામી બાપાનો પણ આ જ જીવનનો ધ્યેય હતો કે જિંદગીમાં કાંઈક નવું કરો, ભીડમાં ના જીવશો. માટે આપણે પણ સ્વામી બાપાના જીવનમાંથી આવું કંઈક શીખીએ. અને આવા જીવનપ્રાણ સ્વામી બાપાનો પ્રાગટ્ય દિવસ 21 સપ્ટેમ્બરને રવિવારના રોજ આવી રહ્યો છે. ત્યારે એમની જયંતિ ઉજવવાને માટે તમે સૌ તૈયાર છો ને? કે પછી સમય નથી, બહાનું કાઢશો? અરે આપણા ગુરુનો પ્રાગટ્ય દિવસ હોય અને આપણે ગુરુને પ્રાગટ્ય દિવસમાં હાજરી ન આપી શકીએ તો પછી આપણે ખરા અર્થમાં એમને ગુરુ તરીકે માન્યા જ ન કહેવાય. ગુરુનો પ્રાગટ્ય દિવસ હોય ત્યારે આપણે ગમે તેવું કામ પડ્યું મૂકીને પણ એમની પ્રાગટ્ય જયંતિ ઉજવવા માટે હાજર થઈ જવું જોઈએ. અને ગુરુને પ્રાગટ્ય જયંતિ ઉજવી એ જે કહે છે એ પ્રમાણે આપણું જીવન જીવીએ તો જ ખરા અર્થમાં આપણે ગુરુની જયંતિ ઉજવી કહેવાશે. જય સ્વામિનારાયણ.